समाचार गांधीनगरથી 21 ડિસેમ્બરે SC/ST બિઝનેસ સમિટ યોજાશે। નાયબ મુખ્યમંત્રીના હસ્તે ઇનોગ્રેશન કરાશે। SC/ST સમાજના યુવાનોને આગળ લાવવાનો ધ્યેય 23મીએ વાપીમાં બિઝનેસ મીટિંગનું આયોજન કરવામાં આવશે। સમિટમાં 50 જેટલા સ્ટોલ કરવામાં આવશે। ફિલ્મ સ્ટાર હિતુ કનોડિયા સમિટમાં હાજર રહેશે। દિલીપ સંઘાણી પણ કાર્યક્રમમાં હાજરી આપશે। 21 दिसंबर में पूरे भारत के SC/ST समुदाय का द्वितीय नेशनल मेगा बिजनेस एक्सपो का आयोजन किया गया है, जिसमें भारत भर से पूरे भारत के SC/ST समुदाय के सभी उद्यमियों को, व्यवसायियों को जोड़कर एक मंच पर लाकर नए युवा और महिलाओं को बिजनेस की ओर आगे प्रोत्साहित करके नए बिजनेस खड़े करने का एक उच्च भव्य आयोजन। ने बदनाम करनार पोलीस हेड कोन्स्टेबलनी निकोल पोलीसे धरपकड़ करी छे। मुंबईना एक वेपारीने धमकावीने ₹5.88 लाख पડાવી લેવાના કેસમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈ શંકરભાઈની ધરપકડ કરી છે। દાસ્તાન સર્કલ પાસે ટીઆરબીના 3 જવાનો સાથે મળીને રાજસ્થાનથી મુંબઈ જતા વેપારીની કાર રોકી વેપારીને મોબાઈલમાં ક્રિકેટ સટ્ટાની આઈડી હોવાનું કહી ₹20 લાખની માંગણી કરી હતી, જે બાદ અંતે 5.88 લાખ પડાવી લીધા હતા। વેપારી અધિકારીઓને જાણ કરતા નિકોલ પોલીસે ગુનો નોંધીને અગાઉ 2 ટીઆરબી જવાનોની ધરપકડ કરી હતી, જે બાદ હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈની પણ ધરપકડ કરવામાં આવી છે। જ્યારે ચોથો આરોપી ટીઆરબી જવાન અજય પટણીને પકડવાની તજવીજ શરૂ કરી છે। ટીઆરબીના માણસો દ્વારા એ વેપારી પાસેથી ઓનલાઈન તેમજ કેશ મળીને આશરે 5,88,000 જેટલા રૂપિયા પડાવવામાં આવેલા હતા, જે બાબતે નિકોલ પોલીસ સ્ટેશનમાં ટીઆરબી તેમજ પોલીસની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જેના આધારે નિકોલ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરતા અગાઉ 2 ટીઆરબી રાજેશ પટેલની તેમજ વિશાલ પટેલની ધરપકડ કરવામાં આવેલી હતી। અને એ દરમિયાન બીજા એક ટીઆરબી અને એક પોલીસ કર્મચારીનું નામ ખુલેલું હતું, જેના આધારે જે પોલીસ કર્મચારી હતા નાગજીભાઈ શંકરભાઈની અરેસ્ટ કરવામાં આવેલી હતી। અને નામ આતંકી ઘટનાઓને લઈને ગુજરાત પોલીસ એક્શનમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયનો આદેશ તમામ શહેરના પોલીસ કમિશનર અને જિલ્લાના પોલીસ વડાઓને તાકીદ કરી દેશ વિરોધી પ્રવૃત્તિના ગુનામાં પકડાયેલા આરોપીઓનું ચેકિંગ કરવા આદેશ આપવામાં આવ્યા છે। છેલ્લા 30 વર્ષમાં પકડાયેલા આરોપીઓનું ચેકિંગ અને વેરિફિકેશનના આદેશ આપવામાં આવ્યા છે। પ્રક્રિયાને અંતે ડોઝિયર તૈયાર કરવાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે। આગામી 100 કલાકમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવા તમામ શહેરના પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને આદેશ આપવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યમાં છેલ્લા 30 વર્ષમાં જે કોઈ આતંકી અથવા જે કોઈ રાષ્ટ્રવિરોધી તત્વ વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયા છે તેવા તમામ આરોપીઓની વેરિફિકેશન થયા પછી ડોઝિયર તૈયાર કરવા માટે આવતા 100 કલાકમાં આ કામગીરી પૂર્ણ કરવા દરેક પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી છે। મહાલના છેવાડે આવેલું ઘોગંબાનું જોજ ગામ પુલના અભાવે હાલાકી ભોગવી રહ્યા છે। વર્ષોથી દર ચોમાસે વરસાદના પાણીથી નાનો પુલ ડૂબી જતા સ્થાનિકો ભારે અગવડતા તેમને પડે છે। ગામમાંથી ખેતર, શાળા કે ગ્રામ પંચાયત જવા માટે હોડીનો સહારો લેવો પડે છે અથવા 10 કિલોમીટર દૂર ફરીને જવું પડે છે। આ સમસ્યાના લીધે ઘણી બાળકીઓનો અભ્યાસ પણ અટક્યો છે। તેથી સ્થાનિકો અહીં પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે। ઓવરફ્લો જે પાણી આવે છે એના લીધે કાપડિયાનો જે કોન્ટેક્ટ થતો નથી અને અમે પણ જ્યારે બાળકોની જ્યારે મુલાકાત લેવાની થાય, બાળકોએ સ્કૂલે આવવાનું થાય ત્યારે એમને નાવડીનો સહારો લઈને અહીંયા આવવાનું થાય છે। 30 કિલોમીટર બાઇક લઈને જવું પડે અથવા આ નાવડીના સહારે બાઇકો એમાં અંદર મૂકે અને પોતાના જીવના જોખમે નાવડીમાં પોતે બેસીને એ પેલે કિનારે જાય પંચાયતનો ખાલી દાખલો લેવા માટે। એટલે એમને બહુ તકલીફનો સહન કરવું પડે। હું 9 ધોરણ સુધી ભણી છું। મને આગળ બહુ ભણવાનો તક હતી, પણ હું ભણી શકી તેમ નહીં। અમારે નાવડીમાં બેહીને જવાનું હતું, પણ નાવડીમાં જવાની બહુ બીક લાગતી હતી અને હું આગળ ભણી શકી નહીં। અને બહુ બધી છોકરીઓ ભણવાનું ન સુધી ભણી અને આગળ ભણવાનું છોડી દીધું। સરકારને વિનંતી છે કે પુલ બનાવી આપે। हमारे એટલી વિનંતી છે કે हमारे हामिद हेड़े खेतर से
ખેતરની અંદર અમારે ઘાસ લેવા જવું કે ફેરો મારવા જવું હોય એટલે અમારે પાણીમાં હોડીમાં બેસવું પડે. હોડીમાં બેસી પછી ત્યાં અમે 20-25 રૂપિયા 40-50 રૂપિયા અમારે ખર્ચવા પડે. એની પછી અમારે ખેડવું જવું હોય, ખેડ કરવી હોય તો પછી અમારે બળદિયા ફરીને લઈ જવું પડે છે. એટલે અમારે બહુ તકલીફ પડે છે. એટલે અમારે પુલ બનવો જ જોઈએ. સરકારે અમને સુવિધા તો ગામમાં છે ને બધી આપી જ છે, જો કે પણ હવે આ મેન રસ્તો જે છે એ રસ્તા માટે અમારે અમુક વચ્ચે પાણી ભરાવાથી ખેડૂતોને જમીનો છે ને બીજાને ડેમની પેલી સાઈડ છે અને બીજી જમીનો આ સાઈડ છે, એટલે ખેતી કરવા માટે જે માણસો છે એ તો નાવડીમાં બેહીને જાય છે, પણ બળદને એ લઈ જવા માટે અમારે 40 થી 45 કિલોમીટર છે ને ફરવાનું વખત આવે છે. અમે સ્થાનિક છે એટલે અમને તો કોઈ ડર નથી, પણ જે બહારના અમારા સંબંધી છે બધા એ આવીને જોઈને પાછા વળીને જતા રહેશે અને આમ ફરીને આવે છે પાછા સવંચારી ભીકા પર 40-35 કિલોમીટર જેટલું ફરવું પડે. પુલનું નિર્માણ થાય તો અમારે દરેક સમસ્યાનો હલ થાય એવું અમે ઈચ્છીએ છીએ. એટલે સરકારશ્રીને વિનંતી કરી કે આ જલ્દીથી જલ્દી આ પુલનું નિર્માણ થાય એવી આશા રાખીએ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જ્યાં આહલાદક નજારો જોવા મળી રહ્યો છે જમ્મુ કાશ્મીરનો નથી કે આ જે બોટ જોઈ રહ્યા છો તે બોટિંગ સુવિધા નથી, પરંતુ આ ગ્રામજનોની એક વ્યથા છે, ગ્રામજનોની એક સમસ્યા છે. આ સમસ્યાનો ગ્રામજનો વર્ષોથી સામનો કરી રહ્યા છે. અહીંની સમસ્યાની જો વાત કરવામાં આવે તો અહીંયા કરાર ડેમ આવેલો છે અને કરાર ડેમનો કેચમેન્ટ એરિયામાં જોત ગામની મહત્તમ જે જમીન છે તે ડુબાણમાં ગઈ છે અને જમીન ડુબાણમાં જતા ગામ 3 ભાગમાં વહેંચાય છે. 3 ગામના જે રહીશો છે તે હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જોત ગામની વાત કરવામાં આવે તો નવી જોત, જૂની જોત અને સુતાર ફળિયા, 3 ફળિયાના જે રહીશો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંયા સરકારની તમામ સુવિધાઓનો પાયાની સુવિધાઓ તો આપવામાં આવી છે, સાથે સાથે જે આ કેચમેન્ટ એરિયા છે તેને બંને તરફ જોડતો માર્ગ પણ આવેલો છે, સાથે સાથે એક નાનો ડુબક પુલ પણ આવેલો છે. પરંતુ આ ડુબક પુલ છે વર્ષના 10 મહિના દરમિયાન ડૂબી જતો હોય છે અને પુલ ડૂબી જતા જ એના જે સ્થાનિકો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. શાળાએ જતા વિદ્યાર્થીઓની વાત હોય, આરોગ્યની સેવાઓ મેળવવા માટે જતા જરૂરિયાતમંદો છે તેની વાત હોય, ખેડૂતોની વાત હોય કે અન્ય જે અવર કરતા સગા સંબંધીઓ છે તેઓની વાત હોય, પરંતુ તમામ જે જરૂરિયાતમંદો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. હું આપને આ તરફના દ્રશ્યો બતાવીશ, આપ જોઈ શકો છો જે વીજ પોલ છે તેના લગોલગ પણ પાણી પહોંચી જતું હોય. જ્યારે પણ વીજ સમસ્યા થાય તો વીજ કર્મીઓને પણ અહીંયા ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. સ્થાનિકો છે તેઓ દ્વારા માગણી કરવામાં આવી રહી છે કે અહીંયા સરકાર દ્વારા ઊંચો કોઝવે બનાવવામાં આવે અને ઊંચો કોઝવે બનાવવામાં આવે તો ગ્રામજનો ઉપરાંત આજુબાજુના જે રહીશો છે તેઓની તમામ સમસ્યા છે તેનું નિરાકરણ અને હલ આવે એમ છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોગંબા, પંચમહાલ.